લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલા જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ સુદ ત્રીજ, શુક્રવાર, તારીખ 10/5/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:09. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. પણ મિત્રો, રાત્રે 10:25 પછી મિથુન રાશિ રહેશે અને આજનું નક્ષત્ર છે રોહિણી. તો મિત્રો, આજે જન્મ દિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈને પણ માન સન્માન આપીને ચાલશો તો ચોક્કસ તમને પણ માન સન્માન મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને રાત્રે 10:25 પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. અને આજના જન્મેલા બાળકો ખરેખર ખૂબ સ્વરૂપવાન હશે. આજે મિત્રો અખા ત્રીજ, અક્ષય તૃતીયા છે, તો આજનો દિવસ ખરેખર શુભ. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: સાચું સુખ મેળવવું હોય ને તો ભૂતકાળ ભૂલીને જીવવું, જૂની વાત ભૂલી જવાની અને ભવિષ્યની ચિંતા પણ નહીં કરવાની. વર્તમાનમાં જીવશો તો તમે સુખી જીવન માણી શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, નાની સામાન્ય પથરીથી જો આપણે હેરાન થતા હોઈએ ને તો ગોખરુનું ચૂર્ણ મધ સાથે ચાટવું જોઈએ, તો પથરી ઓગળીને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈની પણ સાથે છળ કપટ નહીં કરતા. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને આજનું કોઈ પણ કામ, અઘરું કામ પૂર્ણ કરવાની કોશિશ કરજો. એનો બહુ સચોટ દાખલો જોઈએ ને તો રાજકારણમાં શકુની કરતા ચાણક્ય વધુ પ્રસિદ્ધ છે. શકુની છળ કપટથી રાજ્ય જીતવાની એ કરી અને ચાણક્ય પોતાના બુદ્ધિબળથી રાજ્ય કઈ રીતે ચલાવાય કે કઈ રીતે જીતાય એનો સાર આપે છે. તો આજે શકુનીની વાત કરતા ચાણક્યની વાત વધુ થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. કામકાજની દ્રષ્ટિએ સવારની શરૂઆત થોડી મંદી, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારા કામ સરળ બનતા જાય. આજે દેશ પરદેશથી આયાત નિકાસના કામમાં ખૂબ સારી પ્રગતિ મળે. વૃષભ રાશિ વાળા માટે આજે થોડું માનસિકતાને નુકસાન પહોંચતું દેખાય છે. તો મિત્રો, આજે મનોબળ મજબૂત રાખજો. કોઈ પણ માનસિકતાથી જોડાયેલું કામ ઉતાવળે ન કરવું. આજે તમારે આમ પણ તન મન ધનથી સંભાળીને ચાલવાનું છે. આજે સાંજના સમયે કદાચ તમને પારિવારિક સામાજિક કામોમાં થોડી ચિંતા સતાવી શકે. સાવધાની રાખજો, ધીરજથી કામ કરવું. મિથુન રાશિ વાળા માટે આજે આર્થિક બાબતોમાં થોડીક સરળતા આવતી દેખાય છે. આજે તમારા અઘરા કામમાં કોઈક સારો સથવારો મળી જાય, એનાથી આપનું કામ સરળ અને સહેલું થઈ જાય. આજે જાહેર ક્ષેત્રના કામમાં સાચવીને ચાલવું જરૂરી. કર્ક રાશિ વાળા જે લોકો નોકરી કરે છે એ લોકોને કોઈ ફેરફારની શક્યતાઓ ખરી, પણ આજનો ફેરફાર તમને ફાયદો જરૂર અપાવે. આજે તમારા કામમાં તમારી કદર થાય અને એને કારણે કદાચ તમને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. મિત્રો, આજે એક બાબત ધ્યાન રાખજો, કોઈ પણ મહત્વનો નિર્ણય લેવામાં ખોટી ઉતાવળ નહીં કરતા. સિંહ રાશિ વાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. વેપારનો વિસ્તાર કરી શકાય, નવો વેપાર કરી શકાય. આજે તમારે પોતાની બુદ્ધિ અને આવડતથી, મહેનતથી આ બધા કામોને પૂરા કરવાના છે. આજે થોડી નાની મહેનત મોટો ફાયદો જરૂર અપાવી જાય.
કન્યા રાશિ વાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવું જરૂરી છે. આજે છે ને તમારા મનમાં શાંતિ નથી, ઘરે રહેવાનું મન થાય, ઘરે રહી જાઓ તો કે ભાઈ કેમ ઘરે રહી ગયા, નોકરીની ચિંતા, નોકરીએ ચાલ્યા ગયા તો ઘરની ચિંતા. તો આજે આ અસમંજસમાં કોઈ ખોટા નિર્ણય લેવાય નહીં જાય એની કાળજી અવશ્ય રાખજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિ વાળા માટે આજે સામાજિક કામોમાં માન સન્માન મળતું દેખાય છે. આજે તમારા પોતાના કામ અને તમારી અડોશ પડોશના લોકોએ સોંપેલા કામમાં ઘણો બધો સમયનો વ્યય થતો પણ દેખાય. તો મિત્રો આજે સમયની કદર કરજો, ખોટો વ્યય ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે કોઈ આકસ્મિક યાત્રા કરવાની આવે તો ટાળવી જરૂરી. વૃશ્ચિક રાશિ વાળાએ આજે દિવસની શરૂઆત સાચવીને કરવી. આજે વાદ વિવાદથી દૂર રહેશો એટલો તમને ફાયદો થશે. આજે પોતાના કામ સિવાય કુટુંબના કામો માટે દોડધામ થાય અને આજનો દિવસ વ્યસ્તતાથી ભરેલો છે. ધનરાશિ વાળાએ આજે સહનશીલતા જાળવીને ચાલવું જરૂરી દેખાય છે. આજે કોઈ નાની મોટી એવી વાતો થાય જેમાં તમને તકલીફ થાય, પણ થોડી સહનશક્તિ જાળવીને ચાલશો તો આજનો દિવસ સચવાઈ જાય. આજે માનસિક પરિતાપનો સામનો કરવો પડે, અસમંજસતાનો સામનો કરવો પડે તો ધીરજ બહુ મોટો ગુણ કહેવાય. મકર રાશિ વાળા માટે પણ આજે ધીરજ રાખવી ખૂબ જરૂરી. આજે તમારા પોતાના અંગત કામોમાં નાની મોટી રૂકાવટો આવે અને આના કારણે આપણને થોડીક તકલીફનો સામનો કરવો પડે. આજે આવેશ કે ઉશ્કેરાટ વગર કોઈ પણ કામ કરશો, કોઈ પણ નિર્ણય લેશો તો ફાયદો. કુંભ રાશિ વાળા માટે આજે આર્થિક અનુકૂળતા ખૂબ સારી રહેતી દેખાય છે. આજે ધંધામાં આકસ્મિક ગ્રાહકી આવી જવાથી આપણી જે આર્થિક તંગી હતી એ દૂર થાય. આજે સંતાનોના પ્રશ્નમાં થોડી ખર્ચ ખરીદીનો બનાવ બનતો દેખાય. મીન રાશિ વાળાએ પણ આજે પોતાનું આર્થિક પાસું જાળવવું ખૂબ જરૂરી. આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહીને આપણે પસાર કરવો પડે. આજે કોઈ સંબંધી તરફથી કોઈ એવા સમાચાર આવે જેને કારણે આપણે થોડી દોડધામ પણ કરવી પડે. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.